છેલ્લા 3-4 વર્ષથી મહેસૂલી કર્મચારીઓના જે પ્રશ્નો પેન્ડિંગ છે એ બાબતે મહેસૂલી કર્મચારી મહામંડળ સતત રાજ્ય કક્ષાએ રજૂઆત કરી રહ્યું છે, પરંતુ એમાં સકારાત્મક રીતે અથવા સમય મર્યાદામાં નિકાલ નહીં થઈ શકવાના કારણે મહેસૂલી કર્મચારીઓ મહામંડળ દ્વારા ગઈ 9 તારીખના રોજ દરેક જિલ્લાઓમાં આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવેલ હતી અને એના 10 દિવસનો સમય વીતવા છતાં એમાં કોઈ નિર્ણય ના આવી શકવાના કારણે મહામંડળ દ્વારા મહેસૂલી કર્મચારીઓને આજરોજ તેમની ફરજ પર પ્રતિકાત્મક વિરોધ રૂપે કાળી પટ્ટી ધારણ કરી હાજર રહેવા આદેશ કરેલો છે. એટલે આજે દરેક જિલ્લાના બધા જ મહેસૂલી કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ પર હાજર રહેલા છે. આગામી સમયમાં જો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવી શકે તો મહામંડળે 30 તારીખે માર્ચ સીએલ માટે પણ આદેશ કરેલો છે. સહદેવસિંહ રાઠોડ, ન્યાય મંડળ.